મિત્રો આ છે વ્યસન વગરનો પરિવાર અને સુખી પરિવાર. આ છે દારૂ જુગાર અને વ્યસન પરિવાર, દુઃખી પરિવાર. મિત્રો મસ્તીની પડી ગઈ છે સવાર અને આપણે નાસ્તા પાણી કરી લીધા છે અને નાઈને થઈ ગયા છીએ ફ્રેશ. એટલે શું કહેવાનું મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા કોઈ મહેમાન આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એક મસ્તીની લાઈક કરી દેજો મિત્રો. અને મિત્રો વિડીયો તમારો તમને ગમે જ છે એટલે તમારા મિત્રોને પણ શેર કરી દેજો. મિત્રો આજે છે રજાનો દિવસ અને રવિવાર છે એટલે બાળકોને લઈને જવાનું છે ક્યાંક બહાર ફરવા. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોઈજો, તમને પણ મજા આવશે. જય માતાજી. અમારો યુગ પણ જોઈ લો, નાઈને થઈ ગયો છે તૈયાર. ક્યાં જવાનું છે બેટા આપણે અત્યારે? કામ માટે તો કહેતો ને આપણે જવું છે. કઈ જગ્યાએ જવું છે? જાણથી બોલ. ગાંધીબાગ આપણે ક્યાંક મસ્તની જગ્યાએ જવાનું છે. સરપ્રાઈઝ તારી માટે. ભાણીઓ મની રાજવી તૈયાર થઈને આવી ગયા છે. અત્યારે જાય છે ફરવા. યુગુભાઈને આજે છે રવિવારની રજા અને મનીભાઈને તો રજા જ હોય. તમારે રજા છે આજે? અત્યારે જાય છે ફરવા છોકરાઓને લઈને. ક્યાં જવાનું છે આપણે? હાલો જવાનું છે ભાઈ. ભાઈ એ જવાનું છે એમના ભાઈ. બોલો ગામમાં. અને એક જ શબ્દ હોય, ગામમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમરેલીમાં આવેલું કૈલાસ મુક્તિધામ સ્મશાન. ત્યાં અત્યારે આવ્યા છીએ અને એ ખાલી સ્મશાન નહીં પણ એક જોવાલાયક સ્થળ પણ છે. અને મિત્રો બધા અહીંયા પબ્લિક જોવા આવે છે અને ફરવા પણ આવે છે. અને અહીંના જે કંઈ જે જોવાલાયક વસ્તુ છે એ તમને આજે આપણા વિડીયોમાં તમને બતાવવાનું છે. મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને પણ મજા આવશે. અહીંનું સૌંદર્ય વાતાવરણ અને અહીંયા જે કાંઈ છે આ બધું તમને બતાવવાનું છે મિત્રો. મિત્રો અહીંયા છે મહાદેવનું મંદિર, કૈલાસ મહાદેવ. તો મિત્રો ચાલો મહાદેવના દર્શન કરવી આપણે. મિત્રો આ છે ટ્રેનની પટરી. નાની ટ્રેન હાલે ને અહીંયા બધી વસ્તુ તમને આખું સમસાણ દેખાડે. એ છે આ ટ્રેનની પટરી. જો મિત્રો આ છે ટ્રેન, આખી કૈલાસ મુક્તિધામની સફર કરાવે. અત્યારે તો બંધ છે અને એનું સામે એનું એન્જિન પડ્યું છે. જો
મિત્રો આ છે સત્સંગ હોલ અને કથાનો મોટો ડમ છે. અને આ એક ભોળાનાથનું મંદિર છે. મિત્રો ભીષ્મ પિતામહ બાણની સૈયા ઉપર અત્યારે સૂતા છે. ત્યાંથી આગળ જઈ આપણે માટે અર્જુનનો રથ અને શ્રી કૃષ્ણ ભગવાન રથના સારથી છે. ત્યાંથી આપણે આગળ જઈ એટલે આ છે મિત્રો રામ દરબાર. અહલ્યાનો ઉદ્ધાર જ્યારે કર્યો ભગવાન શ્રી રામે. મિત્રો અહીંયા શમશાનમાં તો અત્યારે મસ્ત વાતાવરણ છે અને અહીંયા અમરેલીનું શમશાન આ છે ફરવાલાયક સ્થળ. આ છે નરસિંહ અવતાર ભગવાનનો. પ્રહલાદને જ્યારે બચાવવા માટે ભગવાન આવ્યા હતા. આ છે સત્યવાદી રાજા હરિચંદ્ર એનું કટઆઉટ છે. છીએ ત્યારે સબરીબાઈની ઝૂંપડીએ ભગવાન શ્રી રામ આવ્યા હતા. સબરીની ઝૂંપડીએ જટાયુને મોક્ષ, રામ સેતુનું નિર્માણ, રામેશ્વરનું પૂજન. ભગવાન કરે છે રામેશ્વરનું પૂજન અને જટાયુને જ્યારે મોક્ષ આપ્યો મિત્રો. આ છે ખોડિયાર માતાજી, સાતે બેનો. તો મિત્રો આ છે વ્યસન વગરનો પરિવાર અને સુખી પરિવાર. અને બાજુમાં આપણે જઈ એટલે ત્યાં છે દારૂ જુગાર અને વ્યસન પરિવાર, દુઃખી પરિવાર. તો મિત્રો જે પરિવારમાં વ્યસન અને દારૂનું એવું વ્યસન હોય એ પરિવાર દુઃખી હોય એ રીતેનું અહીંયા દ્રશ્યો તમને જોવા મળે છે. બે પરિવાર વિશે કેવો તફાવત હોય એ તમને અહીંયા જણાવે છે. આ છે સુખી પરિવાર અને આ છે વ્યસનમાં દુઃખી પરિવાર.
હે હે મજા આવે છે મના મજા આવે છે બધા અહીંયા છે માતાજીની મૂર્તિ બહુચરમાની મૂર્તિ મેલડી માની મૂર્તિ છે અને મોમય માની મૂર્તિ છે અહીંયા છે અંબે માની મૂર્તિ ઉમિયા માની મૂર્તિ છે મહાકાળી માં છે ખોડિયાર માં છે તો મિત્રો જોયું તમે મસ્ત વાતાવરણ છે ને એકદમ જોવાની મજા આવે એવી વસ્તુ છે અહીંયા અને છોકરાને મજા આવે એની માટે અહીંયા લસરપટ્ટી ને હિંચકા ને એવું બધું છે જોઈ લો મિત્રો આ છોકરાઓને અહીંયા આવી ગઈ મજા અત્યારે લઈને આવ્યો તો રવિવારની રજા હતી એટલે હિંચકા ને લસરપટ્ટી ને બહુ બધી વસ્તુ છે અહીંયા છોકરાઓને તો બહુ મજા આવી જાય અહીંયા અમારા યુગુ ને મની ને રાજવી અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે ફરી ફરીને થાકી ગયા ને હવે નાસ્તો કરવાનો હે ફરવાની કેવી મજા આવી યુગા બહુ મજા આવી તને મને મજા આવી ફરવાની હે હજી હિંચકા ખાવાના બાકી છે ને હે તારે યુગા કે બોલો ને બેટા હા એના ભાગનું અમે ખાઈ જાવ આ છે ભોજા ભગતની પ્રતિમા મારે મનીને છે ને આમાં બેસવાનું થયું ને એટલે મનીભાઈ રોવા માંડ્યા હા મને કેમ બેટા નો ફાયું કેમ રોવા માંડ્યો બેવું તાર પાછું એમાં હાલ ને બેવી હાલ 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 બેવી હાલ 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 હા દાદા આપણને અત્યારે અહીંયા કૈલાસ મુક્તિધામ મળી ગયા છે અને મસ્તીની લાકડી ફેરવે છે જો હમણાં મસ્તીની લાકડી ફેરવશે વાહ ભાઈ વાહ દાદા વાહ દાદાની લાકડી જોઈ એટલે અમારે યુગાને થયું કે નહીં ઘડીક વાર હું ફેરવી લઉં લાકડી જો મિત્રો અમારે આ પણ જો લાકડી ફેરવામાં કેમ છે દાદા કેમ ફેરવે છે રેડી છે હા હજી આંગળીમાં ફરતા વાર લાગે
મસ્તી લઈ રહી પડે હે નાટક કટાય ભોય રંગો ટપી મિત્રો, ભગવાન કૃષ્ણના જન્મથી લઈને વાસુદેવ ટોપલીમાં જાય છે લઈને ભગવાનને, ત્યારથી ભગવાન મિત્રોની હારે રમતા રાધા કૃષ્ણ આખું ભગવાનનું જીવન બતાવેલું છે આમાં. ભગવાનને બાણ મારેલું છે. આ છે મિત્રો કૈલાસ મુક્તિધામનું બહારનું વાતાવરણ. બાજુમાં નદી છે. કૈલાસ મુક્તિધામની બાજુમાં જ એક મસ્તીની નદી છે. ત્યાં અત્યારે આવી ગયા છીએ વરસાદ, કારણ કે 2-3 દિવસથી ફૂલ પડે છે અમરેલીમાં, પાણી પણ ખૂબ ભરાઈ ગયું છે. તો જો મિત્રો, છોકરાઓને પાણી જોવું હતું તો અહીંયા આવ્યા છીએ. અને અમારે યુગાને, મનીને, રાજવીને પાણી ભાળે ને એટલે પાણીમાં પાણા ઘા કરવા જોઈએ, સમજ્યા? પાણા ઘા કરવા છે આ બાજુ રહેજો. તો જો મિત્રો, આ છે નદી, કૈલાસ મુક્તિધામની બાજુમાં જ છે. પાણી ફૂલ ભરેલું છે. સામે દેખાય છે કૈલાસ મુક્તિધામ. મિત્રો, અમે તો કૈલાસ મુક્તિધામ ભરી લીધું છે અને અમને ખૂબ મજા આવી. છોકરાઓએ પણ ખૂબ એન્જોય કર્યું. રવિવારની રજા હતી આજે. અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવી છે મિત્રો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો. હર હર મહાદેવ, જય માતાજી. યુગો, કેવું લાગ્યું બેટા અહીંયા આવીને? મજા આવી? મજા આવી ને? હિંચકા ખાધા ને? હે યુગા?